મોર્નિંગ બધા ભાઈઓને રામ રામ ને સીતારામ બધાને જય માતાજી. કેમ છે બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં છો તમે. તો આજે તમે ઓલરેડી થંબનેલ જોઈ જ લીધી છે કે આજનો વિડીયો છે ને ટોટલી મારા ઉપર જ છે કે હું ક્યાં ક્યાં ભણો છું, અત્યારે મારો શું પગાર છે, પહેલાં સ્ટાર્ટિંગમાં નોકરી કરી ત્યારે શું મારો પગાર હતો, અને હું કઈ જગ્યાએ હું ભણ્યો છું, હું કઈ ફેમિલીમાંથી બેકગ્રાઉન્ડ કરું છું, મારું ફેમિલી બેકગ્રાઉન્ડ એન્ડ હું ક્યાંથી આવ્યો છું, કયું ગામ મારું, બધી આજે ટોટલી બધું ડિસ્કસ કરશું. So today we are going to discuss about everything, all my family history, where I belongs to, from which city I belongs to, where I studied, what education I have, what skill I have, what are my experiences, which hotel I worked, how many countries I have traveled. So today we are going to discuss about everything, all about my history. So today's video is going to be a small documentary on me. સો હોપ બધાને મજામાં છો. તો આજનો વિડીયો આપણે આજ ચાલુ કરીએ. સો બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ સીતારામ બધાને. સો અત્યારે એમ તો કહી શકું કે મારી સેલેરી લગભગ અત્યારે હું આઈફોન 15 પ્રો તો હું લઈ શકું મહિને, એટલો તો પગાર મને મળી જાય છે અહીં આગળ. તો લગભગ એમનો તો ઇન્ડિયામાં તો આપણે આઈફોન 15નો ભાવ બહુ વધારે છે પણ અહીંયા નથી મોટા ભાઈ બધા, અહીંયા એટલો બધો ભાવ નથી, આમાં ઓછો પડે છે ભાવ, બરાબર. તો તમે એમ ન કહેતા કે ઇન્ડિયાના ફ્લિપકાર્ટમાં તમે જઈને પછી સર્ચ કરશો અને કે ભાઈ આટલો પગાર છે, ના એટલો બધો નથી, એટલો બધો નથી. અહીંયા અમારે ફોનનો ભાવ ઓછો છે, આઈફોનનો ભાવ, બરાબર. હું આજે આખી ડિટેલનો વિડીયો બનાવીશ મારા ઉપર, બરાબર. જો તમને કોઈ પણ એમ થતું હોય કે ભાઈ આ કઈ રીતે અહીંયા ગયો છે, તો આખો વિડીયો છે ને ધ્યાનથી એક વખત જોજો. જો ભાઈ હું અહીંયા પહોંચી શકતો હોય એઝ અ ફાર્મર, મારા પપ્પાને પાસે લગભગ 15,000 ફી હતી, ફી ભરવાના એટલા બધા પૈસા નહોતા ત્યારે એમ, અને કઈ રીતે મારા પપ્પા પૈસા ભેગા કરતા એ તો મને જ ખબર છે ભાઈ. એટલે મારા પપ્પાને લગભગ મારે 5 વીઘા જેટલી જમીન છે, બાકીનું એમ ભાગ્યું રાખતા હતા, બરાબર. જો હું ખેડૂતનો છોકરો થઈને જો હું અહીંયા પોગી શકતો હોય, તમે લક કહો કે ભગવાન માતાજીની દયા કહો, ગમે તે કહો, બરાબર, પણ હું અહીંયા પહોંચી ગયો મારી મહેનત, અને મારી મહેનતના કારણે ઘણી મહેનત કરી છે ભાઈ. તો મેં કઈ મહેનત કરી છે અને તમે કઈ રીતે તમે અહીં પહોંચી શકશો ને, એ તમને થોડુંક માહિતી કે થોડુંક તમને આમ નોલેજ મળશે કે ભાઈ આ કઈ રીતે ગયો હતો. તો બધા વિડીયો છે ને આખો જોજો, સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીનું, મજા આવશે. તો તમને થોડોક આઈડિયા આવશે. જે હું એના માટે બનાવું છું, એ લોકોને મોટિવેટ કરું છું કે જે લોકો 10મા 12મામાં છે અને જે લોકોને ફ્યુચરમાં વિચાર છે ભાઈ. કારણ કે આજકાલ સરકારી નોકરીનો ભાઈ ઘેટા બકરાની જેમ આપણે લાઈન હાલી જાય છે ને કે ભાઈ સરકારી નોકરી જ જોઈએ, પણ ભાઈ સરકારી નોકરી એમ ન મળે મારા ભાઈ. સરકારી નોકરી લેવા માટે ભાઈ દિવસ રાત મહેનત કરવી પડે તો સરકારી નોકરી મળે, તોય મળતી નથી ભાઈ અત્યારે. અને ખોટી પછી ઉંમર વહી જાય છે, એવું થાય છે, પછી કોઈ છોકરી દેતું નથી ભાઈ. કોઈ છોકરી ન દે પછી એ બાજુથી નહીં રહેવી, ઉંમર તો વહી જાય, બરાબર. અને સરકારી નોકરીમાં કારણ કે એમાં ઘણું એવું થાય છે કે પછી જો એક્ઝામ કેન્સલ થાય ને, પોસ્ટપોન થાય ને, પેપર લીક થઈ જાય ને, ફ્રોડ થાય ને, આમ થાય ને તેમ થાય ને, એમાં ભાઈ આપણે જે બિચારા દિવસ રાત જે મહેનત કરે છે ને એનો વારો નથી આવતો. તો ભાઈ સરકારી નોકરીનું સપનું છે ને, હું તો એમ કહું છું કે ભાઈ ન જવાય. કારણ કે મને તો મારી ખબર હતી કે ભાઈ મને સરકારી નોકરી નથી મળવાની, કારણ કે આપણે એટલી બધી મહેનત કરીએ કે એમ છે જ નહીં, બરાબર. કારણ કે સરકારી નોકરી લેવા માટે ભાઈ દિવસ રાત મહેનત કરવી પડે, તઈ સરકારી નોકરી મળે. પણ હવે તો મને એમ થાય છે કે સારું કરું હું એ ભીડમાં, ઘેટા બકરાની ભીડમાં ન ગયો. અત્યારે મને એની કરતાં સારો એવો પગાર મળી રહે છે, સારી ફેસિલિટી મળે છે. અહીં કણ જો ખાવા પીવાનું, રહેવાનું બધું, રૂમ તમને ઓલરેડી મારો બતાવ્યો જ છે કે ન જોયો હોય ને તો એક વખત આમાં યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો કે અમને રૂમ કેવો આપેલો છે અહીં રહેવા માટે. પ્લસ અમને દર વર્ષે અહીંથી ઘરે જવા માટે ટિકિટ આપે, પ્લેનની ટિકિટ આપે ભાઈ. મારું મોઢું જોઈને તો લગભગ તમને નહીં લાગતું હોય કે આને કોઈ ગરડાથી અમદાવાદની કોઈ બસની ટિકિટે આપે, પણ ભાઈ આ લોકો આપે છે. અને જો અમને ટ્રાન્સપોર્ટેશન બધું ફ્રી આપે છે, પાર્ટી બધા હોટલવાળા ફૂલ અમને મોજ કરાવે છે ભાઈ. અહીં જે કંપની છે ને જે હોટલમાં હું કહે. તો હવે બેઝિક પૂરું થયું. સો લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. મારા વિશે પહેલાં થોડીક માહિતી આપી દઉં કે હું ક્યાંથી આવ્યો છું. સો મારું પૂરું નામ છે પરમાર પ્રકાશ, એન્ડ મારું ગામ ગરડા છે, જે બોટાદ ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે. જીજે 33 કહેવાય છે અમારું. અને પહેલાં તો અમારું ભાવનગર ડિસ્ટ્રિક્ટ હતું, જીજે 4, એના પછી અમારું બોટાદ ડિસ્ટ્રિક્ટ બની ગયું, એટલે બોટાદમાં આવે છે અમારા ગરડા સ્વામીના. એટલે ગરડા 2 છે આપણે ગુજરાતમાં, એક ગીર ગરડા અને ગરડા સ્વામી. તો હું ગરડા સ્વામીનો જ છું. તો હું છે ને, મારા પપ્પા ખેતી કરે છે, હજી ખેતી જ કરે છે. જો કે અમારે 5 વીઘા જેટલી જમીન છે, અને ત્યારે તો અમારે એટલું 5 વીઘા અને અમે 4 ભાઈ બહેન છીએ ટોટલ, બરાબર. અને
અમે લગભગ બાજુમાં અમે પછી એ ટાઈમે તો ભાઈ એમાં કારણ કે મારા બેનના ને બધા લગ્નના કરવાના હતા એટલે એ ટાઈમે તો કંઈ પૈસાનો કાંઈ બીજો સોર્સ જ નહોતો. તો એટલા માટે અમારે 5 વીઘામાં તો કાંઈ પૂરું પડે એમ હતું નહીં. તો પછી અમે બાજુમાં 25 જેવું વીઘા જેવું ફાર્મે ભાગ્યું રાખતા હતા. તો એટલે ભાઈ મેં વાડીમાં બધું બહુ કામ કર્યું છે. એટલે વાડીનું કામ અત્યારે હજી બધું મને આવડે જ છે. મેં મારું એજ્યુકેશન જે સ્ટાર્ટ કર્યું હતું ને એ જે ગરડાની ખાચરવાડીમાં બ્રાન્ચ શાળા નંબર 7 કહેવાય છે. અત્યારે તો ખબર નહીં એનું નામ લગભગ આઈ થિંક ચેન્જ થઈ ગયું છે. અને જે કોઈ મારી યાર ભણતા હોય એ કમેન્ટ કરજો કે ભાઈ કે હા ભાઈ અત્યારે શું નામ છે. ત્યારે તો પપ્પાને એવું હતું ને કે ભાઈ ભણવા જતા હતા ને તો લગભગ અમે કારણ કે અમે મારા પપ્પાને 3 ભાઈ બરાબર 3 ભાઈના ટોટલ 11 છોકરા જેવા થાય કારણ કે 4 ભાઈ બહેન તો અમે પોતે થઈ ગયા. તો રોજના અમને ક્યારેક 1 દિવસે 2 દિવસે વાપરવા માટે રૂપિયોથી 2 રૂપિયા ક્યારેક 8 આના એવી રીતે જ મળતું હતું. તો એવામાંથી ભાઈ તોય આપણે તો રાજી થતા કારણ કે પપ્પાની હાલત ને એવું બધું એવું હતું ને કે આપણે માંગી નહોતા એકતા એવું હતું. એ ટાઈમે જ્યારે અમે ભણવા જતા હતા ને લગભગ હું 1 થી 12 ધોરણ ભણ્યો ત્યાં સુધી મારા પપ્પાની અમે બધા વાડીએ જ રહેતા હતા. અમારી વાડીથી સ્કૂલ સુધી હું સાયકલ લઈને ક્યારેક હાલીને એવી રીતે અમે ભણવા જતા હતા. તો એવી રીતે મેં 1 થી 12 ધોરણ હું ભણ્યો અને અમે વાડીએ રહેતા. દિવસ રાત અમે વાડીએ રહેતા હતા બરાબર. વાડીએ નહોતી હતી કાંઈ લાઇટ આવતી કે નો કાંઈ પંખા ને એવું. લાઇટનું તો એવું ક્યારેક ડીમ લાઇટ આવે ફૂલ લાઇટ આવે કાંઈ ઠેકાણું જ નહોતું લાઇટનું. તો એવી રીતે વગર પંખે પણ અમે ભાઈ વાડીએ જિંદગી કાઢી એમ કરો એમ ગણી શકાય એમ. રોજ સાયકલ લઈને જ નિશાળે જતો હતો. હા રોજ સાયકલ અમે બધા ભાઈ બહેન સાયકલ લઈને નિશાળ જતા ને આવતા કારણ કે નિશાળ અમારી વાડીથી નિશાળ લગભગ 3.5 કિલોમીટર જેટલી દૂર હતી. તો રોજ જવાનું અને પાછું આવવાનું એવું થતું મારે. આ પાર્ટ 1 થઈ ગયો કારણ કે વિડીયો થોડોક લાંબો થઈ જશે એટલે મેં પાર્ટ્સમાં ડિવાઈડ કર્યો છે. વિડીયો પાર્ટ્સ ભાગમાં કર્યો છે એમ. જો તમારે બીજો પાર્ટ જોઈ તો કમેન્ટ કરજો પાર્ટ 2 એટલે હું પાર્ટ 2 મૂકીશ તમને બરાબર. જોઈ લેજો આખો. ચલો રામ રામ બધાને. અને મારી જર્નીનો છે ને હું તમને બધાને એક રિક્વેસ્ટ કરું છું કે એવા માણસને શેર કરજો કે ભાઈ જે ખેતીવાડી કરતા હોય એ લોકોને જે એના છોકરાને શેર કરજો. અને જે હું તો એમ કહું છું ભાઈ મારી પાસે અમે વાડીએ રહેતા હતા બરાબર. હવે વાડીએ હું 1 થી 12 ભણ્યો હું આટલા લોઅર મિડલ ક્લાસમાંથી હું બિલોંગ્સ કરું છું બરાબર. જો અહીંથી અહીંયા સુધી પહોંચી શકતો હોય તો ભાઈ તમારો છોકરો પહોંચી શકે. તો એવા લોકોને એવા વિદ્યાર્થીઓને શેર કરજો કે જે ભાઈ 10-12માં ભણે છે અને જો એ થોડુંક કોન્સન્ટ્રેટ કરે ને ભણવામાં તો ભાઈ એ લોકો પણ અહીંયા પહોંચી શકે આરામથી. તો એવા લોકોને એવાને શેર કરજો તો એ લોકોને થોડુંક આમ મોટિવેશન મળે, થોડુંક માહિતી મળે કે ભાઈ હા અમે અત્યારથી થોડુંક ધ્યાન દઈશું તો અમે પણ પહોંચી શકશું. તો એવા લોકોને શેર કરજો. એક પ્લીઝ એક દિલથી એક નમ્ર વિનંતી છે તમને બધાને કે એવાને જ શેર કરજો જે તો અત્યારે થોડુંક ધ્યાન આપે. અત્યારે ફોનમાં અને PUBG ગેમ ટીનપતિ એવામાં